हाँ मारी टाइगर टोडो वाली गुलाबपुरा हाँ ડોહા બોલો છો હા તમે ઘેર ને ઘેર ખાટલા તોડો છો ને હા તે ભોમો કથા ચાલે છે હા તો તે કથા વાપરો તે બે શબ્દો કોનમાં પડ્યું અલે હા ખાલી પણ સમાચાર જોવા દે મોય અરે હમાતા પછી તો જો પણ પેલી કથા ચાલે છે ને તે વાપરો અરે કથા જણાદાર ઓફિસ આવે જણાદાર પડે તો ઓફિસ માં સમાચાર વાપરવા દેવી આ પોણી લાગેલો છે વાપરતી રહે અરે ડોહો વાપરો પણ તમે મારું કીધું વાપર્યું શું વાપરવાનું હોય પેલી કથા કોમમાં ચાલે છે તમે ઊભા થઈને કઈ કથા વાપરો છો અલે આ પોણી લાગે તો મારે ખાવું થોડું અરે લાગી ખાવાનું બધું પણ તમે એકવાર મારું કીધું કે કરો તો પેલી કથા ચાલે છે અરે આ જઈશું કથા તો ચાલશે અને મહારાજ બોલે મને ખબર પડતી નહીં સબ ખબર નથી હા હા કરી રહ્યા તો મહારાજ નું કેમ ખબર પડતી અને મારા જવું એટલે બેહું ઊંઘ ચડા કથા નહીં જાઉં હા ઊંઘ ચાલે મારે નહીં જાઉં અરે પણ તમે જો તો બે કોનું શબ્દ પડું તો સમજ પડે કે જો તો અરે બેના ચાર શબ્દ માન નહીં જાઉં તું ખાવાનું કરી નહીં કરી ખાવા તો કરું છું મારું ઋષિ મારે શું કેવું હા તો હું કથા જોડે તો થઈ જાય ખાવાનું તો થઈ જાય ખાવાનું તૈયાર કરીને જ મૂકું છું થઈ જાય ખરું ને થઈ જાય જઈને આવો કથા વાપરીને આવો હું કથા વાપરવાની આ કથા વાપરેલા બધા બગડી તો હોય ને પણ નહીં બગા તમે બે શબ્દ કુદર જાશો કથામાં આમાં નહીં જવું રાધે કે ન પછી જઈશું હા કથામાં તો એ જો ગમમાં કથા ચાલે છે ઋષિને મારે શું કેવું કથા મારે હમાચા વાપરા દીધા હોય તો હા તો એ થયો હા પાછળ જોતા સત્યનારાયણ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય વિષ્ણુ ભગવાન કી જય કૃષ્ણ કનૈયા કી જય ઓમ નમો પાર્વતી પતિ હર હર મહાદેવ એ બધા કથા સાંભળવા આવ્યા ને તો આજથી કથા આપણું પ્રારંભ ચાલુ બરાબર બરાબર એક સરસ મજાનું જંગલ હતું જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહેતા હતા પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે રોજ સવારે ઘરેથી સોજે પાછા આવે ઘરમાં નાનકડા હનુમાન માતા અને સાથે વાતો કરે રમે અને માતાના કામમાં મદદ કરે હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દેતા બાકીના બધા કામો સમયમાં માતા જ કરતી હતી એક દિવસની વાત છે અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો પણ હનુમાન તો માતા સાથે રમવા માગતા હતા માતાએ વિચાર્યું કે હનુમાનને કોઈ એવું કામ સોંપું કે જેથી કામ પૂરું કરતા અને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી દઉં પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે ત્રણેય જણ સાથે જમીને પછી નિરાંતે વાતો કરીશું અરે ભક્તોજનો કથા સાંભળી તો હું એક તમને પ્રશ્ન કરું છોકરી ઊભી થા શિવ ધનુષ કોણે તોર્યું હતું મહારાજ તમે તો સોરી એવું તો શું કીધું તે રોવા માંડાઈ જાય અરે મિયા સોરીને નહીં બધાનો પ્રશ્ન એક કરે તો કે ધનુષ કોણે તોર્યું એટલે આ તો રોવા મળી તે એને તો ચો તોડ્યું હોત તમે એનું પૂછો શું અમાર તો સોરી બધા કજિયામાં નહીં ઊભી રહેતી હા એ કજ્જામ નહીં ઉભી રહેતી હોય પણ બધા મારા પ્રશ્ન કરે એના માથા લઈ લીધું તો તમે પ્રશ્ન એવો કરો છોકરો રોવા જ માંડે ને એ તો રોતી રોતી ઘેર છે કે મારા પપ્પાને બોલી આવું એ તમે એવું પૂછો એટલે પછી શું કરે હા તો હવે પછી હું કથામાં આવો પ્રશ્ન નહીં કરું મારી કથા હું ચાલુ રાખું તમે કથા કરવા આવ્યા હોય તો કથા કરો બીજા પ્રશ્નો પૂછો નહીં છોકરો બિરાવશો નહીં સારું નહીં લેટ જોડી ઘેર કથા નહીં જોતા ડોશી તો મારી પત્તાની ફાડી નાખે કથા જઈને તો શું કરવાનું આ બધું સમજાય જેવું કથામાં ખાલી ટાઈમ પાસ કરવાનો એવું બધું આ તો લોકો કરે જમીન લોકો ઘેર જતું રહે તો કોઈ ખબર પડે હા ને એનો તો બે હજાર જે ઘડી બે ટાઈમ પાસ આપણો એ થાય લંકા તારી સરગી ગઈ પૂંછડી મારી સાજી રહી તિલ પણ તારું ગાભા તારા દિવાશ્રી પણ તારી ગઈ પૂંછડી મારી સાજી રહી એ આયા કા હા આયા
પછી માતાજી હનુમાનજીને જવાબ આપ્યો. હનુમાનજી તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથમાં અંગૂઠો પકડ્યો. એ બેઠા કે હા બેઠા બેઠા હો હા પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. અરે આ શું? હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા, હાથ પણ લોબા ને લોબા થવા લાગ્યા. પોતાના હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા પાકા ફળ તોડી લીધા. હજી તો માતા રસોડામાં ગયા ના ત્યાં તો ફળ હાજર થયા. એ ઊભા થયા કે હા ઊભા થયા હો એટલી વારમાં પાકા ફળ આવી ગયા. તારા બાપુ લાવ્યા. હનુમાને કઈ જવાબ ના આપ્યો. એ તો મરક એ હેડ્યા કે હા હેડ્યા હો હા હા એ તો બેઠા કર ઉઠ્યા કર હેડ્યા કર આવી કથા હોય મહારાજને કહેવાનું. અરે ભક્તોજનો, આપણો પહેલો અધ્યાય પૂરો થયો. આવતીકાલે સવારે બધા અહીંયા હાજર થજો, બરાબર? આજે તમને જય સીતારામ, કાલે વેલા આવજો. આજે તમને જય સીતારામ, કાલે વેલા આવજો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કથામાં કોઈ ખ્યાલ આવ્યો નહીં. ખાલી ખાલી મહારાજ આયા કર બેઠા કર ઉઠ્યા કર હેડ્યા કર. ડોશી ઓ ડોશી હા ડોશી હોઈ ગઈ સર અમારી ધીરાજી થોડી જાગશે. કઈ હવે પૂછશે કે હું મહારાજે કીધું. હવે જે મહારાજે કીધું મારે ડોશી તો કહેવું પડશે ને. હવે હારો થોડું ઊંઘવા દે બના આરામ કરવા દે. ખાવાની વાત હવા રહેતા હા આ કથામાં તો જવાય નહીં. મહારાજે કીધું હતું હા આયા ક બેઠ્યા ક ઉઠ્યા ક હેડ્યા ક એવું કીધું. હા એ કીધું. હા અમારે કહેવાની વાત સવારે પણ થોડું યાદ તો કરવું પડશે. ભૂલી જવાય. હા લેહડો નાગજી. અરે આ શેવાળું ઘર હ અરે શેવાળા ઘરમાં ચોરી કરીએ. ઓમાં ખાતર આજે પાડવું હ. પાડી દઈએ આજે તો. ઘર સારું હોય તે મોય માલ તો હશે. હશે લેહડો તાણ લેડો. આટલો કોચો એટલે રસ્તો નીકળી જાય. આટલો હે? પૂછીએ લાવ કોસ લાવ. હા એવું દાન હો ઠોકો ઠોકો. એ આયા કર અરે ઉભો રહે. શું છે? આ તો બોલો હ. આપણે આયા એટલે એને કીધું કે આયા ક. હા ઓહો એ કોમ કર. હા નસો બેસા. એ બેઠ્યા કર એટલે કોઈ જાગતું લાગે હલ્યા. જોવો તો ખરા પણ. હા હા તમે જોતા તો આવો. જોવા ના જવાય, તને ખબર ના પડે. હા ઓહો ઊભો થા દોડવાની તૈયારીઓ રાખજે. એ ઉઠ્યા કર જો કોક જાગે છે ખરું. હા જાગે છે ખરું. કોક જાગે છે. લે એ હેડ્યા કર તો ટાઈટ કરો. અરે હેડ જાગે હલે ચિયો હેડ હેડ. અરે આ ડોહો તો આ કથા વગરા જતો ત્યાં કેટલી ઊંઘ લઈને આવે છે. એવી કેવી કથા વાપરીને આવે છે. આ ઊંઘ જ કરે છે. એ આયા કર આ ડોહો શું શીખીને આવ્યા છે? આ કથામાં આવું વાપરીને આવ્યા છે. એ બેઠ્યા કર આ નવું બબર કરે છે. એ ઉઠ્યા કર અરે ડોહાનું આ પહેર્યું છે મગજમાં આ કોઈક નવું એ પહેર્યું. હેડ્યા કર ડોહા હા આ તમે શું બબર કરો છો? તો આવી કથા વાપરીને આવ્યા છો? આ કથા તો કોઈના કથામાં સાર હતો. કેમ? કોઈ સાર નતો કથામાં. આખી રાત તો ઉજાગરો મારે કરવો પડે. એવી કેવી કથા વાપરી દીધી? અરે કોઈ મોહમ્મદ બોલે સાર આવતો હતો એ બોલતો તો મને ખબરે પડતી નથી. ઓહ ભાઈ એટલું કીધું હા. જો એટલે કે આયા કર હા પશુ બેઠેથી બેઠ્યા કર હા અને મને કંટાળું હેડ્યો ઊભો થયો કે ઉઠ્યા કર. આવું બધું વાપરીને આવ્યા તમે? હેડ એટલે કે હેડ્યા કર કોઈ બીજું કીધું નહીં પ્રમાણે મારે આવું.
ચાલ આ એને ઉપરથી મને માથા પડ્યું ગુજરાતનો ફોટો છે એમાં. પણ તમારા કથામાં જોર જ નહીં હોય પણ કયો જોર રાખી તું કથામાં કેમ ધ્યાન ના આવે મારા? તમે ઘેર ને ઘેર જીવ રાખશો પછી એ કથામાં જોર રાખો કયો હવે તો ખાવાનું તો રાતે ખાધું નહીં નિમની પૂછે મારું દોહ જેવું રે. તે રોધીને તો પેલી છે હા એ કોમ કરો હું દાંતણ લાય ને મારું દાંતણ હા હા દાંતણ કઈ પેલી કરે દાંતણ લેતી આવું અરે આ કુવા શું હોય છે પડી છે રે ડોહા આ ડોહો આ હોભળો છો અરે આ કોસ લેવું પડી છે આ બાજુમાં હું હા આ કોસ લેવું પડી છે આ કોઈ જો તો ખરા ફરી કોશ પડી ગયો. આ જો તો ખરા આ શું પડી છે હા હા અલે બસ ખોતરી છે ને આ બધું તૈયારી કરી શું કરી છે બધું આ ખાધો નો કરે કરે આવે તને આપણે ઘેર આગળ હા આ કોસ લેવાય રહ્યા નહીં હાર કો ચૂરબુર તો આયા નહીં લાગતા. એવું જ લાગે છે હા? હા. આ પગલો એ પડેલો છે જો હા વાહ રે બગલા આમથી આયા લાગે. તો આ કોશ ભૂલી ગયા નહીં. ઓહો ડોહા હા આ તમે જો કથામાં જતા ને ઓહો તો જો આટલું બબરતા હતા જાગતા ને જાગતા રહ્યા બરાબર ઓહો, ઓહો. આવું બોલતા બોલતા હતા એમનામાં આ મૂકીને જતા રહ્યા ઓહો હારું શું કરે પૂછતા હતા તે હા. આ બચી ગયું ઘર બચી ગયું કયો ઘર બચી ગયું થોડું એના ડાક્ટર સારું રે. જો આવી કથા વાપરતા રહ્યા હોત ને હા તો અમે તો કથામાં જવાનું તમારે પણ ના હવે તો રોજ જે હા કથામાં અને હવે વાપરો તો કોઈ ભાઈ ફાયદો થાય આપણો ફાયદો થાય ને ઘર આપણું ભરેલું તો મારે લઈ જવા હોય તો હમણાં અને બધું ખાલી થઈ જાવ તમે તાણ. લેડો હવે તો કથામાં રોજ જવાનું. તારે આવવાનું ને ના હવે તો. મુએ ગાતી આમ તો આવે મુએ કોકો મેલી જાય જો કર. ભાઈઓ આ રીતે કથામાં જજો મહારાજ જે કે એનો ઉપદેશ લેજો અને આ ઉપદેશ લેશો તો તમારા કોમવા આવશે અને બીજું આવું કોઈક નુકસાન થતું છે ને તો એ ભાઈ બચી જશો એટલે એ કથામાં જરૂર જજો અરે ગમે તે આજુબાજુ ગામમાં હોય ને તો એ કથામાં તો જજો અને જવાનું અને બીજા 2-4 જણ અહીં લઈ જવાનું 2 ઘર સુધરશે ને તો તમારું કલ્યાણ થશે. હા અમારો વિડીયો ગમ્યો હોય ને તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. જય મા ટાઈગર ટોળો વાળી. હા મારું બીટીજી હા